યુપીના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઊંઝા ઉમિયાધામના કર્યા દર્શન. ઉમિયાધામના ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આનંદીબેનનું સ્વાગત કર્યું. પરિવાર સાથે આનંદીબેન પટેલે માં ઉમિયાની વિશેષ પૂજા અર્ચના કરી. મુલાકાત દરમિયાન સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટ સાથે આનંદીબેન પટેલે સંવાદ કર્યો, જેમાં મંદિર ટ્રસ્ટ તરફથી મળેલી ભેટ સ્વીકારવાને બદલે આનંદીબેન પટેલે ગૌમાતાની સેવા કરવાની હૃદયસ્પર્શી અપીલ કરી. આનંદીબેને કહ્યું કે દૂધ દેવાનું બંધ કરી દેતા ખેડૂતો આજે ગાય માતાને રઝળતી છોડી દે છે તે દુઃખદ છે. યુપીમાં ગૌ માતાની સેવા માટે એક અભિયાન છેડ્યું છે, જેમાં જે પણ તેમને મળવા આવે છે તેઓ ગાય માતા માટે ગોળ અને લોટ લઈને આવે છે. મને કોઈ મળવા આવે તે હું કોઈ મફતમાં નથી મળતું. ગાય માટે 5 કિલો ગોળ અને 5 કિલો આટો લઈ રાખો. અમારી ગાયો સવારે પણ રોટલી ખાય છે, ગોળ સાંજે પણ બધાના સહયોગ. એટલે આ બધું છે ને એ હું કોઈની પાસે લેતી નથી, કારણ કે જગત નથી બરાબર. એના બદલામાં ગાયોની આંતરડી ખરે આપણા ઉપર કલંક છે. ખેડૂતો ગાયો રાખે છે, પછી ગાય દૂધ નથી દેતી એટલે બધા યા તો રખડતી થાય. એ ગાયોને બચાવવા માટે યુપીમાં મોટું અભિયાન ચાલે અને એટલા માટે આ પ્રયાસ છે મારો.